તો રાજકોટમાં વધતી ગરમી વચ્ચે વોટર પાર્કમાં લોકોનો ધસારો જોવા મળી રહ્યો છે। આકરી ગરમીથી બચવા વોટર પાર્કમાં લોકો ઉમટ્યા છે। 43 ડિગ્રીને પાર શહેરમાં તાપમાનનો પારો છે અને એટલે રેકોર્ડ બ્રેક ગરમી અને વેકેશનના કારણે વોટર પાર્કમાં ધસારો જોવા મળી રહ્યો છે। એક તરફ વેકેશનનો માહોલ, પરંતુ આગ ઝરતી ગરમીને કારણે લોકો વોટર પાર્કનો સહારો લઈ રહ્યા છે, જ્યાં પરિવાર સાથે સૌ કોઈ મોજ માણી રહ્યા છે અને ગરમીથી રાહત મેળવી રહ્યા છે। રાજકોટ શહેરમાં કાળઝાળ ગરમી પડી રહી છે ને કાળઝાળ ગરમીની વચ્ચે રાજકોટવાસીઓ છે તે મોજ કરી રહ્યા છે। જે પ્રકારે તમે દ્રશ્ય જોઈ રહ્યા છો, અત્યારે જે ગરમીનો માહોલ છે ને રાજકોટમાં તાપમાનનો પારો 43 ડિગ્રીને પાર પહોંચી ગયો છે। તેની વચ્ચે રાજકોટવાસીઓ જે પ્રકારે આનંદ છે તે લઈ રહ્યા છે, જે પ્રકારે વોટર પાર્કના તમે દ્રશ્યો જોઈ રહ્યા છો કે ખૂબ જ ઉત્સાહનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે અને લોકો છે તે આ ઉત્સાહમાં ગરમીથી બચવા માટે આનંદ છે તે કરી રહ્યા છે। શું કહેશો મોટાભાઈ, જે પ્રકારે ગરમી પડી રહી છે ને લોકો ખૂબ જ આનંદ કરી રહ્યા છે? અહીં મારું નામ મહેશ બોરીચા છે, હું લાયન વોટર પાર્કનો ઓનર છું અને અત્યારે ઉનાળામાં બહુ ઘસારો રહે છે અને પબ્લિક બધી પાણીમાં જ રહે છે અને બહુ સારું મોજ કરે છે, એન્જોય કરે છે ફૂલ। આ વખતે જે રેકોર્ડ બ્રેક ગરમી પડી છે, કાળઝાળ ગરમી પડી છે, શું કહેશો આને લઈને? રેકોર્ડ બ્રેક ગરમી પડી છે એના હિસાબે અમારે રેકોર્ડ તૂટી ગયા છે બધા। અત્યાર લગીનમાં જેટલા વોટર પાર્કમાં જેટલો 5 વર્ષમાં ફેરે રેકોર્ડ તૂટી ગયો છે અમારો પણ જે પ્રકારે લોકોનો ઉત્સાહ તમે જોઈ રહ્યા છો કે ગરમીથી બચવા માટે જે વોટર પાર્ક છે તેની મજા લઈ રહ્યા છે, ગીતો સાથે તેઓ ઝૂમી રહ્યા છે ને જે પ્રકારના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે લોકોમાં એક ઉત્સાહ અને ગરમીથી બચવા માટે લોકો છે તે અનેક નુસ્ખા અપનાવી રહ્યા છે ને તેને જોતા જ જે આજના દિવસે પણ લોકો છે તે વોટર પાર્કમાં આ ગરમી છે તેનાથી બચવા માટે મજા કરી રહ્યા છે। હવામાન વિભાગે જે પ્રકાર આગાહી કરી છે કે હજુ પણ તાપમાનનો પારો ઊંચો ચડી શકે છે ને તેને જોતા રાજકોટવાસીઓ છે તે ગરમીથી બચવા માટે અત્યારે વોટર પાર્ક છે તેની મજા લઈ રહ્યા છે। કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ।